સદાય નિર્મળીને એન પ્રેમ પ્રગટો એ અભંગ હવે સર્વગતિ સદાય નિર્મળી એન પ્રેમ રે પ્રગટ્યો હે અભા રાજા આ મહાવીર એની બુદ્ધિ છે ગમ હે પાર હે પાર હે પાર પાનભાઈ ને એમ કહે છે કે જે મોહજીત રાજા આપણા પુરાણોમાં પરંપરા કથા આલી આવે છે પણ પાનભાઈ ને આ કથાનું વર્ણન કરે છે ગંગામાં કે મોહને જીત્યો એ બધા રાજા અને મોહને ન જીત્યો ને એ પાનભાઈ બધાય રામ એટલે એને કીધું મોહજીત રાજા મહાન વિવેકી વિવેકી તો ખરો આપણે વિવેકી કોને કહીએ કે કોઈને કઈ આડાવડું કે નિર્મળતાથી બોલતો એને વિવેકી કહી પણ ગંગામાઈ તો એને મહાન વિવેકી કીધો કે એની મહાનતા તો તમે જોવો પાનભાઈ ને એમ કે છે કે એની બુદ્ધિ અગમ ને અપાર કે માપવામાં ન આવ્યા એવી એની બુદ્ધિનો વિકાસ છે
પણ પાછો બુદ્ધિનો વિકાસ એવો છે પણ સંકલ્પ વિકલ્પ એની એકે સોળે અંદર ઉઠતી નથી, સંશય એના મનમાં નથી. એ કારણ એ નથી, એનું કારણ એ જ એક બતાવ્યું છે કે જેને લાગ્યો હરી છે એકતા, ભગવાનની હારી તાર લાગી ગયો પછી ત્યાં કઈ રહેતો નથી. પણ એને એમ કીધું કે નિર્મળ ભક્તિ સદાય અવિસળ, એક દી પૂરતી નહીં, આ એક દી પૂરતી તો આ પુણ્ય કર્યું હોય એક દી પૂરતી રાખવી એવું તો થઈ જાય કદાચ કે બે દી થોભી રાખે મનને. પણ આ તો કે નિર્મળ ભક્તિ સદાય અવિસળ, એને પ્રેમ પ્રગટ્યો છે અભંગ, પ્રેમ તો પ્રગટ્યો પણ અભંગ કે કોઈ દી ભંગ ન પડે એવો અભંગ પ્રેમ છે. એમ પાનબાઈને કહે છે કે એની બુદ્ધિ અમાપ છે. પાછી ફરી વખત બુદ્ધિને એને પાછી લાવ્યા બીજી કડીમાં અને એને એમ કીધું કે બુદ્ધિ એની અમાપ છે પણ એને રંગ લાગી ગયો છે પરિપૂર્ણ, પરિપૂર્ણ રંગ લાગ્યો છે. રંગ તો બધાને લાગ્યો પણ આને તો પરિપૂર્ણ રંગ લાગ્યો. પણ એક દિન સમયે પાનબાઈ એવું બને છે કે ભગવાન એકથી એકાંતમાં બેઠા છે. તો એકાંતમાં તો આપણે બેહવું પડશે. તો આપણે એમ કહી દઈએ ભાઈ મનનું એકાંત થઈ જાય એટલે એકાંતની જરૂર નહીં, પણ મનનું થયું છે કે નહીં થયું મને નથી જાણવાના, હું કાંઈ તો મને નથી જાણવાનું. પહેલા એકાંત તો એકલા બેહવાનું કરી દો, એકલા બેહો ત્યાં માલિકા કેટલી સોળીઓ ઉડે છે. અને એકાંત તો બધાને કરવો પડે, નકર એક વાણીમાં એની કીધું જ છે નારી પાનબાઈ એને પ્રમાદી કલાકે ભાઈ જતા તો એક મના થઈ પછી લખને યાર છે પાનબાઈ પ્રભુજી પધારે દ્વાર સંકલ્પ વિકલ્પ એને આ તો વતને છાપે
એ વચન એવું થાકે પાનબાઈ વચને મનાણા પ્રભુના પાદ વચના આતો વસ્તો વચનમાં એ ફરી રે પુરાણ પાનબાઈ વચન છે ભક્તિ એવું યાદ આતો વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એન બ્રહ્માદી પાય હે પાય હે પાય આના વચન બતાવે છે કે વચન વિવેકી વચની તો ખરો પણ વચનનો વિવેક રાખના વચન વિવેકી જે નર ને નારી પાનવાય એને બ્રહ્માદિક લાગે પાય પણ ક્યારેક આ જથારત વચનની હાન સમજી લીધી હોય તો જથારત વસનની શાન જેને સમજ્યા પાનભાઈ એને કરવું પડે ને બીજું કાંઈ કે ડોટા ડોટી નાગાબાસી કાંઈ ન કરવું પડે ને એ શાંતિથી જીવન થઈ જાય એમ કે પછી તો એને એટલું જ કરવું પડે એકાંતે બેસીને અલખને આરાધે નકળામ પધારે એને દ્વાર એકાંતે એટલે કીધું એકાંત તો કરવો જ પડે આપણે એકાંત હાટું થઈને આખી વાણી નહીં લેવી અને એકાંત કર્યા વિના સમર્થ રામદાસ એના પુસ્તકની અંદર બતાવે છે એકાંત કર્યા વિના જો વાત કરે તમારે એમ માનવું કે એને હન્યપાત થયો છે રામદાસ મહારાજ એમ કહે છે કે એકાંત કર્યા વિના જો કાંઈ ભજનની વાત કરવા જાય તો એને એમ માનવું કે એને હન્યપાત થયો છે એને ભક્તિ લાગુ નહીં પડે એટલે બક કરે છે એટલે એને કીધું કે એકાંત તો કરવો જ પડશે એટલે ભગવાને એમ કે એ પાનભાઈ એકાંતમાં બેઠા છે હું કઈ તને એકને કહે છે
ભગવાન એકથી એકાંતમાં બેઠા અને એકાંતમાં બેઠા હોય ત્યારે જ ખરાખરીના ખેલ હોય ત્યારે જ હામાહામી વાત થાય અને કેવું બન્યું એકાંતમાં બેઠા ત્યારે નારદજી એની પાસે આવે છે એક દિન સમય હરી એક દિન સમય હરે एक दिन समय हरी बैठा रे एकांत माने नारद दिन समय हरी बैठा रे एकांत माने नारद आया से परचना थईने हरी ए दुनिया में परचना थईने हरी समय नारद हे आजा हमने पिता से पुता
નારદ તને હે આજાને અમને પિતા છે હે પુકાર ભાગ્ય રે હોય તો નારદ એ દર્શન તમારા પામીએ મેં ભાગ્ય રે હોય તો નારદ કહે હરી એ સાંભળો ને મન પ્રશ્ન ઉઠો એ મનમાં નારદ કહે હરી સાંભળો મને પ્રશ્ન થશે એ મનમાં જગત રાજા માનવે એની બુદ્ધિ છે એ અપાર એ અપાર મોહિત રાજા કે એકથી ભગવાન એકાંતમાં બેઠા નારદજી એની પાસે આવે છે એ પાનભાઈ ભગવાન પ્રસન્ન થઈને ઊભા થાય છે અને ઊભા થઈ અને કહે છે કે પ્રસન્ન નારદ માથે થઈને ઊભા થઈ ગયા એના સન્માન કર્યું નારદજીનું ભગવાને કે ઘણા સમયે નારદ તમે પધાર્યા અમને કીધા છે કુતાર ઘેર બેઠા તમે અમને દર્શન આપ્યા પણ એ નારદ ભાગ્ય હોય તો દર્શન તમારા પામીએ તમારી માથે સદગુરુનો હાથ છે ભગવાન આવો શબ્દ કહેતા ને આપણે એમ કહેતા કે સદગુરુ બદગુરુ તો બધા ઠીક
પણ સદગુરુ સિવાય ફાંસી ન છોડાવી શકે. અને આ મોચિત રાજાની કથા છે, એમાંથી જો મોહરવર નીકળે મારા કાનેથી કાંઈ એને લાગે ને પછી એની નગર 84 ન્યાથી જ શરૂ થાય. આ મોચિત રાજાની કથા એવી પાનબાઈને કહે છે. એટલે પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, કે નારદજીને એમ કે છે ભાગ્ય હોય તો દર્શન તમારા પામીએ. નારદ, તમારી માથે સદગુરુનો હાથ છે. નારદે કીધું પ્રભુ મને પ્રશ્ન એક મનમાં થાય છે કે શું થાય? કે જગત આખું તમને ભજે છે પણ તમે કોને ભજો છો? કૃષ્ણ રાય, તમે કોનું ભજન કરો છો? તો ભગવાન નારદજીને જવાબ આપે છે, મોચિત રાજા ભક્તને માનો ને મારું છે ને એ જીતવા. મોચિત રાજા મહાન ભક્તને મારું છે એને એ જીતવા. આવો મોચિત રાજા એ મહાન વિવેકી, એની બુદ્ધિ છે તમને એ મોચિત રાજા મહાન વિવેકી, એની બુદ્ધિ અગમ અપાર છે. કે મોચિત રાજા એવું ભક્ત છે. નારદજીને કહે છે કે મારો મહાન ભક્ત છે, એને મારું જ ચિતવન છે, બીજું કોઈ ચિતવન છે ને. અને તન ને મન મને બધું અર્પણ કરી દીધું છે. અને પછી પાળે છે ગુરુનું વચન. આ બધું અર્પણ કર્યા પછી ગુરુનું વચન પાળવાની વાત છે. તો અર્પણ કર્યા વિનાનું તો કયા વચન પાળી શકાય નહીં. આપણે કુંભારાના આખ્યાનમાં આવે છે ભક્તિનો માર્ગ ભગવાન કામ કરી ગયા, પણ કેવી ભક્તિ લાગી છે એવું જાણવા માટે
એ હાટું થઈને એને ગઢવી પારખ્યા લીધા ત્યારે કુંભારને ભક્તિ તો હમાતી નહોતી, રંગ હમાતો નહોતો, એટલે તરત જ કહેતા હતા કે ગઢવી હોનું માગો તો રૂપું માગો તો હોનું આપું, તરત ભંડાર આપી દો. બધા ભંડાર છે બધું આપ્યું દો. ગઢવી કે ભાઈ આપો એ આપીને એવું કાંઈ નહીં થયું કે ના ના એને મને ઓળખતા નથી. માગી લો તમે તારા મોજ આવે ત્યારે. તાર કે કુંભાર તમારી જેખા રાજા મહારાજાની દયા છે, મારી